સુરત સહિત રાજ્યના હીરા ઉદ્યોગમાં સૌથી લાંબી મંદી ચાલી રહી છે, જેને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગત 11 માર્ચે ઓલ ગુજરાત ડાયમંડ એસોસિએશનના હોદ્દેદારો સાથે બેઠક યોજીને રત્ન કલાકારોના હિતમાં નિર્ણય લેવાની જાહેરાત કરી હતી। આ મીટિંગ બાદ આજે રાજ્ય સરકારે રત્ન કલાકારો માટે રાહત પેકેજ જાહેર કર્યું છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પેકેજની જાહેરાત કરતા જણાવ્યું હતું કે રત્ન કલાકારના સંતાનની 1 વર્ષની શિક્ષણ ફી વધુમાં વધુ 13,500 સુધીની માફ કરવામાં આવશે। આમ આ ફી સરકાર દ્વારા ડીબીટી મારફતે આ ફી ટ્રાન્સફર કરવામાં આવશે, તેમજ વીજ ડ્યુટીમાં 1 વર્ષ માટે રાહત આપવામાં આવશે। આ રાહતનો લાભ 31 માર્ચ 2025 પછી કામ ન મળ્યું અને તેમને કારખાનામાંથી છૂટા કર્યા હોય તેને મળશે, તેમજ 3 વર્ષ સુધી રત્ન કલાકાર તરીકે કામ કર્યું હોવું જરૂરી છે। આ ઉપરાંત નાના ઉદ્યોગોને 5 લાખની લોન ઉપર 9%ની 3 વર્ષ સુધી વ્યાજ સહાય આપવામાં આવશે। 2 દિવસના એક્શન પ્લાનને 74 દિવસ પછી જાહેરાત કરી હતી, સારી બાબત છે। 13,500 ની શિક્ષણ ફીની જાહેરાત કરી, સારી બાબત છે, આવકારીએ છીએ। પરંતુ એમાં જે ક્રાઇટેરિયા મૂકવામાં આવ્યા છે કે એની કઈ છૂટછાટ આપવી જોઈએ, તો સંપૂર્ણ રીતે બેરોજગાર કોણ, સંપૂર્ણ રીતે બેરોજગાર તે 31/3/2025 હોય એને જ લાભ મળશે। ઓલરેડી સાહેબ કારીગરોના પગાર 50% ઘટી ગયા છે, તો આ બાબતે પણ સરકારે ક્રાઇટેરિયામાં છૂટછાટ દેવી જોઈએ। રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ શું કામ કે આ રાજ્યમાં કેટલા કારીગરો છે એનો આંકડો મેળવી શકાય અને એનાથી આપણે લાભ આપી શકીએ। આત્મહત્યા કરી છે 1 વર્ષમાં 70 કરતા વધારે રત્ન કલાકારોએ, એમના પરિવારને મદદ કરવાની કોઈ જાહેરાત કરી નથી। આવનારા સમયમાં એ પણ કરવામાં આવે એવી અમે સરકાર પાસે અપેક્ષા રાખીએ છીએ અને આ જાહેરાતને અમે આવકારીએ છીએ। પરંતુ જાહેરાતમાં તમામ રત્ન કલાકારોને લાભ મળે એવી અમે અપેક્ષા રાખીએ છીએ। એક પ્રકારે નાની જાહેરાત કહી શકાય મોટી ઇન્ડસ્ટ્રીઝ માટે, તો આમાં કઈ ને કઈ સુધારો કરે એવી અમે અપેક્ષા રાખીએ। 50 કે 13,500 ની જે શિક્ષણ ફી છે એ ખાલી સરકારે ભરેભરી જાહેરાત કરી છે અને નાના કારખાનેદારને 5 લાખની કઈક લોનની માફી કરી છે। પરંતુ જે પગાર ઘટી ગયા છે, 15,000 માં ઘર ગુજરાન ચલાવવું મુશ્કેલ છે, એના માટે શું? એના માટે અમે એવું કહીએ છીએ જેને પિતા ગુમાવ્યો છે, પત્ની ગુમાવ્યો છે, જેને એક બાપ ગુમાવ્યો છે, એના બાળકોનું શું? તો એને પણ કોઈ જાહેરાત થાય એવી અમે અપેક્ષા રાખીએ છીએ। રત્ન કલાકારોના બાળકોની શિક્ષણથી વંચિત ના રહે તે માટે 1 વર્ષ માટે તેમની સાલાની ફી રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવશે। હીરા ઉદ્યોગોના એકમોને ટર્મ લોનની મહત્તમ 5 લાખની મૂડી ઉપર 9%ના દરે 3 વર્ષ સુધી વ્યાજ સહાય તેમજ ઇલેક્ટ્રિસિટી ડ્યુટીમાં પણ 1 વર્ષ સુધી મુક્તિ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। આના નિયમો બનાવવામાં આવ્યા છે અને એની કમિટીઓ બી બનાવવામાં આવી છે। રત્ન કલાકારની પાત્રતા આ સહાય યોજનામાં જે 31/3/2024 પછી જેમને કામ ના મળ્યું હોય, જેને નોકરી ના મળી હોય કે જેને હીરા કારખાનામાંથી છૂટા કરેલ હોય, આ પૂર્વેમાં એવા રત્ન કલાકારોએ ઓછામાં ઓછા 3 વર્ષ કોઈ પણ હીરાના કારખાનામાં કામગીરી કરી હોવી જોઈએ। હાલ હીરા ઉદ્યોગમાં રોજગારીથી વંચિત હોવો જોઈએ। રત્ન કલાકારની ઉંમર 21 વર્ષથી વધારે હોવી જોઈએ। રત્ન કલાકારોના બાળકોને 1 વર્ષ માટે ફીના 100% લેખે પ્રતિ બાળક ભરવામાં આવેલ સ્કૂલ ફી મહત્તમ 13,500ની મર્યાદામાં હોવી જોઈએ। જે કંઈ ફીઝ હશે એ ફીઝમાં 13,500 પ્રમાણે ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેંક ટ્રાન્સફરના માધ્યમથી આપવામાં આવશે। જે આપણી આરટી યોજના છે તેમાં બી આપણે ડાયરેક્ટ આપતા હોઈએ છીએ, એ જ રીતે આમાં भी मदद કરવામાં આવશે। कि भूपेंद्र भाई पटेल की सरकार द्वारा हीरा उद्योग के लिए एक बहुत ही महत्वपूर्ण पैकेज आज जाहिर किया गया है। खास तौर पे गुजरात के भूपेंद्र भाई पटेल की सरकार द्वारा गुजरात के रत्न कलाकारों के लिए
एक महत्वपूर्ण पैकेज में जो रत्न कलाकार 31/3/2024 के बाद उन्होंने अपनी नौकरी गंवाई है, ऐसे रत्न कलाकार जिसने पिछले 3 साल में हीरा उद्योग में रत्न कलाकार के तौर पे काम किया होना चाहिए, ऐसे रत्न कलाकार के लिए, उनके बच्चों के लिए एजुकेशन फीस आने वाले 1 साल के लिए गुजरात सरकार द्वारा डायरेक्ट स्कूल में ये फीस भरी जाएगी। 13,500 रुपये प्रति बालक राज्य सरकार द्वारा ये रत्न कलाकारों के हित में स्कूल के अंदर डायरेक्ट ये फीस पे की जाएगी। खास तौर पे इसी के साथ जो छोटे उद्योग है, ऐसे उद्योगों के लिए राज्य सरकार द्वारा उनकी जो लोन है, वो लोन में से 5 लाख रुपए तक की जो लोन, उसके 9% प्रति साल वो राज्य सरकार द्वारा आने वाले 3 साल तक उनको सहयोग दिया जाएगा। उसी के साथ इलेक्ट्रिसिटी बिल की जो ड्यूटी है, वो ड्यूटी 1 साल तक माफ़ की जाएगी। ऐसे एक कॉम्प्रिहेंसिव, मतलब के ओवरऑल छोटे उद्योग से लेके हीरा उद्योग के साथ जुड़े हुए सभी कारीगरों को जोड़ते हुए एक बहुत ही महत्वपूर्ण पैकेज आज राज्य सरकार द्वारा तैयार किया गया है, जिसके माध्यम से गुजरात के छोटे छोटे व्यापारी एवं लाखों हीरा कलाकारों को ये सहयोग मिलेगा। आभार।